તો આ તરફ પાટણ શહેરથી સમાચાર. પાટણ શહેરમાં પણ થોડા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી રહી છે. તો પાટણના રેલવે ગરનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ થયો છે. રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાટણના દ્રશ્યો જરા જુઓ કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા અહીંથી વાહન ચાલકોનું નીકળવું એ મુશ્કેલ બન્યું છે, જેને કારણે લોકો અહીંથી હાલ પસાર થવાનું પણ ટાળી રહ્યા છે. તો પાટણમાં તો શું થોડો વરસાદ પડ્યો કે રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આખિરકાર પાટણમાં પણ મેઘ સવારે આવી પહોંચી અને 1-2 ઇંચ વરસાદમાં પાટણ શહેરના આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ. પાટણ રેલવે સ્ટેશનના ગરનાળા વિસ્તારના દ્રશ્યો તમે જોઈ શકો છો. જે સાયકલ ચાલકો છે તેમની અડધી સાયકલ પાણીના અંદર છે. હાલ તો જે સામાન્ય વરસાદ પડ્યો છે અને વરસાદ પડતાની સાથે જ ગરનાળાના અંદર જે પાણી ભરાઈ ગયું છે, એટલે અહીંથી જે લોકો અવર જવર કરવા વાળા છે તેમને હાલ તો હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. બીજી તરફ જો વાત કરવામાં આવે કે ગરનાળાના અંદર પાણી ભરાઈ જવાના કારણે હાલ રસ્તો છે એ બંધ થઈ ગયો છે. એટલે પાટણનો જે મેઇન પ્રવેશ કરતો જે રસ્તો છે તેમાં પાણી ભરાઈ જવાના કારણે હાલ તે રસ્તો બંધ થયો છે. એટલે નગરપાલિકા જે પ્રી મોન્સૂનની કામગીરી કરતી હોય છે તે કામગીરી ખાલી કાગળ પર જ દેખાતી હોય છે. જેમ કે તમે જોઈ રહ્યા છો, હાલ તો જે સામાન્ય વરસાદ પડ્યો છે અને ગરનાળાના અંદર પાણી ભરાઈ ગયું છે અને તે રસ્તો તમામ બંધ થઈ ગયા છે. એટલે પાટણના બીજા રસ્તાની જો વાત કરવામાં આવે તો કોલેજ ગરનાળું છે, પરંતુ તે પણ પાણી ભરાવાના કારણે બંધ થઈ ગયું છે. સાથે જે રેલવે ફાટકનો જે રસ્તાનું બ્રિજનું કામ ચાલુ છે તે પણ રસ્તો હાલ બંધ છે. એટલે પાટણમાં પ્રવેશ થવા માટેનો એક જ આ રસ્તો છે, જે ગરનાળાનો રસ્તો છે, તે પણ હાલ પાણીના અંદર ગરકાવ થયો છે અને રસ્તો છે તે તમામ બંધ થઈ ચૂક્યો છે. એટલે હાલ પાટણ શહેરીજનોને બહાર જવું હોય તો બહાર જવા માટે કોઈ રસ્તો નથી, ત્યારે પાટણના બહારથી આવતા લોકોને પાટણ શહેરમાં પ્રવેશવો તે પણ રસ્તો હાલ બંધ છે. એટલે હાલ સામાન્ય વરસાદના અંદર જે પડી રહ્યો છે તેના કારણે હાલ ગરનાળા વિસ્તારનો જે રસ્તો છે હાલ તો ટોટલી બંધ થઈ ચૂક્યો છે. એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ. તો પાટણની જે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી હતી તેની પોલ અહીં ખુલી ગઈ છે, કારણ કે સામાન્ય વરસાદમાં રેલવે ગરનાળામાં પાણી ભરાતા રાહદારીઓને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. આપની ટીવી સ્ક્રીન ઉપર પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છે કે રેલવે ગરનાળા અને આસપાસના વિસ્તારોમાં એટલા પાણી ભરાયા છે કે જ્યાંથી મોપેડ ચાલક પસાર થાય તો તેના મોપેડને પણ પારાવાર મુશ્કેલી પડે. તો પાટણ નગરપાલિકાએ માત્ર પ્રી મોન્સૂન પ્લાનના નામે વાર્તાઓ જ કરી અત્યાર સુધી મસમોટા દાવાઓ કરવામાં આવ્યા, ત્યારે પાટણમાં કરોડો રૂપિયાની પ્રી મોન્સૂનનો જે પ્લાન હતો ચોમાસાનું આગમન થઈ ગયું હતું, પરંતુ પાટણ જિલ્લાના અંદર ચોમાસાનું એટલે વરસાદનું આગમન થયું નતું. પરંતુ બપોર બાદ છે તે ઉકળાટ બાદ હાલ સાંજના સુમારે જે વરસાદી માહોલ જામ્યો છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ. આ દ્રશ્યો જે પાટણના દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો. જે રેલવે ગરનાળાનો જે રસ્તો છે તે રસ્તામાં પાણી ભરાઈ ગયું છે અને પાણી ભરાવાથી હાલ તો તે રસ્તો છે તે બંધ પામ્યો છે. દ્રશ્યના અંદર પણ જોઈ શકો છો કે જે પાણી છે તે ઢીચણ સમા સુધી પાણી ભરાયું છે. તમે જોઈ શકો છો જે સાયકલ જે ચાલક છે તે આવી રહ્યો છે, તેની સાયકલ પણ અડધી પાણીના અંદર જે છે ડૂબેલી દેખાય છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે પાટણનો જે મેઇન રસ્તો છે, જે ગરનાળાનો રસ્તો છે, ત્યાંથી લોકો પસાર થતા, પરંતુ સાંજના સુમારે જે પવન સાથે જે વરસાદ ફૂંકાયો છે અને પવન સાથે વરસાદ ફૂંકાવાના સાથે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયું છે. સાથે વાત કરવામાં કે પાટણ શહેર સહિત સિદ્ધપુર તાલુકાના અંદર પણ જે વરસાદ છે તે વરસી રહ્યો છે. આપણે જે સીધા જ ભાઈ જોડે વાત કરવા માંગશો કે કેવી વરસાદના અંદર એમને હાલાકી ભોગવવી પડતી હોય છે, આપણે એમના જોડે જ વાત કરશો. કાકા, ક્યાંથી આવો છો? આ ચોમાસામાં શું થયું છે? એ તો થવાનો છે કે ઓમોમાં નવાઈ છે. એવું કેટલા વર્ષોથી ભરાય છે? આ તો કાયમી ભરાય છે. બરોબર. ડેલી કોઈ સોલ્યુશન થતી જ નહીં? કશું નહીં. થાય એવું જ નહીં ને. એવું કોઈ થાય ને ગોદી નમાય ને તે ઘાલે એવું નહીં. ઉપર કરે તારે. બરોબર. બીજું કઈ કોઈ તાકાત જ નહીં. અને બહુ પણ વરસાદનું પાણી ભરે ક્યાંથી અવર જવર કરવી પડે? એના પરથી કૂદી ના આવે તો આમ ફરી ના આવે તો આમ ફરી ના આવે. એવું છે? રસ્તા બંધ છે બધા? બધું. તમે જોઈ શકો છો ને કે જે ચોમાસાની જે હજી તો શરૂઆત થઈ છે ને જે નીચાણવાળા વિસ્તાર છે, એટલે ગરનાળા વિસ્તારના અંદર હાલ જે પાણી ઢીચણ સમા સુધી ભરાય છે. પરંતુ નગરપાલિકા છે જે પ્રી મોન્સૂનની કામગીરી કરતી હોય છે, પરંતુ જે પ્રી મોન્સૂનની કામગીરી છે ખાલી કાગળ પર જ દેખાતી હોય તેવા દ્રશ્યો આપણી સામે આવે છે. હાલ તો પાટણનો જે મેન એક જ રસ્તો છે ગરનાળાનો, રસ્તા પર પાણી ભરાવાથી હાલ તો રસ્તો બંધ દેખાય છે. જો આગામી સમયના અંદર જો વધુ વરસાદ પડે તો પાટણમાં પ્રવેશ તેમજ બહાર જવા માટેનો આ રસ્તો છે તે બંધ થઈ શકે છે અને લોકો અંદર પુરાઈ શકે છે. એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ. તો પાટણના આ દ્રશ્યો કે પાટણ નગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી કેવી કરી, એસીવાળી ઓફિસમાં બેઠી માત્ર કાગળ પર કરી અને જે પણ પાણીમાં ધોવાઈ ગયું છે. પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. કિરીટભાઈ, અત્યારે પાટણ શહેરમાં મેઘરાજાએ તો અમી છાંટણા કર્યા, પરંતુ થોડા વરસાદમાં
પાટણ શહેરની જે દ્રશ્યો છે, જે રેલવે ગરનાળાના દ્રશ્યો છે, એક ઓર જોવા મળ્યા. આ કોના પાપે? લગભગ 10-15 દિવસ પહેલા મુખ્યમંત્રીને રૂબરૂ મળી વરસાદ નીકળવાનો કોઈ રસ્તો અને પાટણનું વહીવટી તંત્ર એ માત્ર ને માત્ર તમે કહ્યું એમ એસીમાં બેસીને એમને ભ્રષ્ટાચારમાં રસ છે. પાટણની જનતાને તકલીફ દૂર થાય એમ કોઈ રસ નથી. તમે જુઓ તો અત્યારે પાટણથી કરવાનો કોઈ તમામ રસ્તા મેં વારંવાર આ રસ્તા સંકલનની અંદર પણ કરેલી છે. એટલે એના માટે તાત્કાલિક આખું નગરપાલિકાનું વહીવટી તંત્ર, એના ચીફ ઓફિસર, એ કલેક્ટર જે પણ જવાબદાર હોય એ એમની સામે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. માત્ર ઓફિસમાં બેઠા બેઠા પ્રી મોન્સૂન કામગીરી કરી અને પાટણની જનતાને હેરાન કરવાનું આમનું જે માનસિકતા છે એની સામે કાર્યવાહી કરવી જોઈએ. અને તો મીડિયાના માધ્યમથી કહું છું, પાટણ જનતાએ પણ આગળ આપવું. બિલકુલ કિરીટભાઈ, સમસ્યા તો જી બિલકુલ. કિરીટભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર. તો પાટણ નગરપાલિકાએ આ પ્રી મોન્સૂનની કામગીરી ઓફિસમાં બેસી, એસીવાળી ઓફિસમાં બેસીને માત્ર કાગળ પર કરી અને જે પણ આ વરસાદી પાણીમાં વહી ગઈ છે, જેના આ વરવી વાસ્તવિકતાના દ્રશ્યો છે.